એ મમ્મીજી છે ને મારા ગામમાં જવાનું છે, તમારે આવવાનું છે કે કઈ લેવાનું છે તો કહી દો. મારે આવવાનું તો નથી કાંઈ, લેવાનું કાંઈ યાદ આવતું નથી, પણ અત્યારની વહુ એટલે તોબા તોબા બાપા. લ્યો હવે વહુ શું કરી દીધું જરાક કહો મને. ઈજ ને કાંઈ કરી જ નથી દેતી વહુ. તો કૈરાવીને ની તોબા તોબા શું કરો છો? પહેલાં તો અમારે કંઈક કરવું લેવું કે જાવું હોય ને તો અમે અમારા હાહુને પૂછતા, અગર ઈ એમ કે જાવ તો અમે જાતા. બરાબર, કરું ફોન હું તમારા હાહુને. એટલે એમ નથી કહેતી હું. હવે એટલે ની ક્યાં ગયો તમે, તમારા હાહુ ભેગા ટઈકા તો નહોતા, એમાં પૂછવાનું ક્યાં આવે. હાહુને ફોન કરતા મેં કોઈ દી જોયા નથી, હું આવી તે દીનો અને પૂછવાની વાત કરે છે. બોલો હું લેવા જાઉં ઈ તો કે હવે. ના પેલા કયો ને તમે તમારા હાહુ હું પૂછીને જાતા, મારે જાણવું છે એ પ્રમાણે મારે પૂછીને જવા થાય ને એમ. ના મૂક ના હેલ ને. ના મૂકવું તો છે જ નહીં. લાવો મને ફોન કરવા દો. હા હું લેવા જાઉં ઈ કે ને. તમારે હાટુ થોડી બુદ્ધિ વેચાતી મળતી હોય તો લેતી આવું, એટલે શું વાંધો ના આવે. હા ભેગી તારી એ લે છે, પછી મારી વધી જાય તો પછી આપણે બે બાજશું તો પછી તું મને પહોંચી નહીં હેક ને. ના તમારે બુદ્ધિ ઓછી પડે છે મારી એને બાજવામાં, એટલે તો તમારે હાટુ લેવી છે. મારે તો ઇનફ છે, એટલે પહોંચી વખતા નથી તમે અત્યારે. મારી પાસે હું લઈ આવીશ અને તમને આપીશ, બરોબર? તો મારે પાસે ઓછું થઈ જાય. તો આ તો તમારી અને મારી સરખી કરવા હાટુ હું તમારા હાટુ વેચાતી લેવા જાઉં છું. શું લેવા જવાની વાતચીત હાલે છે? મારા હાટુ લેતા આવજો. ના તમારે જરૂર નથી, તમારે તો આમ ઉપડી આવે છે ને. આપણે શેની વાત કરે છે? તારી ઘરવાળીને ક્યાં ભાન જ છે કઈ વાત કરવાની? બુદ્ધિ હે ને લેવા જવાની વાત કરે. કોના માટે એ તો કેમ? એ હા તમારી મમ્મી હાટુ. તો તમે બે બાંધવાના મૂડમાં લાગો હો. હું આ આયલો, બરાબર છે? મારે વચ્ચે પડવું નથી, અને પડીશ ને તો એમ જ કહે તું તાર બાયડી નો, અને તું એમ કહીશ તું તાર માન. મારે કઈ પડવાનું થતું નથી. ભાગો. જો કાંઈ ના કીધું એને બાયડીને, એમ નામ ચૂપચાપ ભાગી ગયો. બિચારા મારા છોકરાને વસમાં કરી લીધો હે. જો એ કે પક્ષમાં બોલ્યા નથી, બરાબર? એમને વયા ગયા હે. તોય તમને એમ લાગતું હોય મારા પક્ષમાં બોલ્યા, તો હું એવું કહી શકું ને, તમને કઈ કીધું નહીં અને એમને વયા ગયા, એટલે તમે તો કઈ બોલતા જ નહીં. હવે હાસું કેમ હું લેવું? છત્રી લેવા જાવી. છત્રી હમણાં વરસાદ આવે છે ને, આવ્યો તો નથી હજી સુધીમાં, મોડો છે થોડો, આવશે એટલે આપણે લેવી તો પડશે ને. અરે ઓલા વરસની 3 છત્રી પડી છે, કાંઈ લેવા નથી જાવી, ખોટા ખર્ચા કરતા જ આવડે છે તને. હવે 3 માંથી 2 તો તમે દઈ દીધી તમારી દીકરીને, એ યાદ નથી તમને. આવે એટલે બધું પધરાવી જ દે, અને પછી એટલે પડી છે. અને એક હતી એ તૂટેલી ભાંગેલી છે, જાવ તો પાણી ટૂંકમાં વરસાદ કરતા વધુ તો આપણે દરોડા પડે એવું થઈ ગઈ. એ આ બહુ સારું. હું નહોતી આવી ને પેલા તો ધરવી જ દીધું છે બધું. હું આવ્યા પછી મને પૂછતા નથી, એમ બધું દીધા જ રાખે. કોણ જાણે લઈ ના શકતી હોય. અહીંથી બોલો અહીંયા ડબરા ને તપેરા ને તપેરીઓ શું કઈ એને ઘરમાં નથી મળતું, અને ઘરમાં હોય નહીં તો પછી હું દુકાનેથી નથી લઈ શકતી. આમ તો બહુ ખર્ચા કરે છે મેકઅપના ને ઓલા તો એક મેકઅપ ના લે ને તો અસલના ડબરા આવી જાય. હા લે છત્રી લેવા જાતી, છત્રી લેવા જાન. હા જઈશ જ નહીં તો બીજું તો હું. કેટલી લેવી છે આપણે? તમારે જરૂર પડશે? તમારે ક્યાં જાવું હોય? એને ટાટી ઓછો કરીને બેસી ગયા હોય. એક ખાલી સત્સંગમાં નથી જતા. એ રોટલે હે ને ઓલા શું કે 2 રોટલા ભેગા થઈને 4 રોટલા ભાંગે એમ ઘર તોડવા જાય બેઠા. ઓની વાતો કરે, દીકરીની વાતો કરે, થઈને તીજ બધું કરતા હોય. તને બહુ ભારી ખબર છે બધી હે? મને તો ખબર હોય ને. હવે પેલા દી નાખો, બીજે દી નાખો. હવે તો એટલા વર્ષ છે તો સાઠી ઓળખી ગઈ. ભલે સાઠી નહોતી એવી કે હે ને હું હોય ખોટું કેટલું બોલાઈશો, હાસું કેટલા બોલાઈશ એમ. હવે હાલો છત્રી કેટલી લેવાની કયો ને એટલે મને ખબર પડે. 6 લઈ લેજે ને. 6 તો મુઈરે આપણા ઘરમાં જણાય નથી, તો લેવી છે કોના હાટું? હું તો હજી એક જ લેવાનું વિચારતી હતી કે આપણે જાવું હોય તો કોઈ દી હારે તો જાવું ના હોય. અમારી પાસે તો રેનકોટ છે, કદાચ બહુ એવું થાય તમારે જોતી હોય તો એક ખાલી તમારે ખાસ તો જોતી હોય, તમારે રેનકોટ ના હોય તો ગગલા પાસે રેનકોટ છે, મારી પાસે રેનકોટ પડ્યો છે. ભલે ને તૂટી ગયો છે તો નવો લઈ લઉં, કારણ કે ગાડીમાં જવું હોય તો રેનકોટની જરૂર પડે. તો તમારે છે ને 6 છત્રીઓ જોઈ ઘરમાં. એમાં એવું હતું ને કે છે ને મારી દીકરીનો ફોન આવ્યો હતો ને, કે દીકરીના ઢેડા અહીંથી કરવાના છે એમ ને? હા એટલે એને એક હાટું મીન્સ કે 2 હાટું 2 લેવાની છે ને આપણે 4 લઈ લેમ. એક તાર પપ્પાને ગામડે મોકલાવી દેવું અને 3 અહીં રાખશું એમ. હજી કંઈક સુધારો કરો આમાંથી. 4 માંથી હશે કોકની. કયો હાલો આપણી તો 2 જઈશે છેલ્લે. એટલે એમ કે પછી 4 હોય ને કદાચ આપણે ના જોતી હોય તો 2 દઈ દેવું માસીને. બોલો ગામ આખાનું દેહે અને પછી કહે કે આ ભાઈ હું કાંઈ કરતી નથી. અને માસીને દેવાની શું જરૂર છે? એની વહુ લઈ આવી દે એને. એને વહુ નથી લઈ આવી દેતી, અને મારી દીકરીને છે ને એને જ દેવાની છે, ને હાહુ નથી દેવાની. તું તારે એ કઈ નથી આપણે લઈ જાવી. વાહ, દીકરીના હાહુને દેવાની વાત આવે ત્યારે કે આપણે કાંઈ નથી દેવાની, અને પોતાની વહુને હાવ કઈને એમ કે તારે આમ કરવાનું તેમ કરવાનું. તમારી દીકરી માટે બધું છૂટકા. એટલે એમ નહીં,
હવે રહ્યો ને ભાઈ હવે. હેલો ગલીસ. હું ગલી ગલી કરસ, ગલીમાં જ આવવાનું છે, ઊભી રહું આવું. અરે ગલીસ પૂછો એટલે છોકરીઓ એમ. કે તે કે છોકરા દેખાય છે તને છોકરીઓ જ છે તે હાઈ કીધું હોત ખાલી તોય હાલત. આવું એડવાન્સ નાખું છું. છે ને હે અમે નીકળ્યા ને અહીંથી તો અમ્બ્રેલા લેવાની હતી ને આપણે, તો હું ઘરે આવતી હતી તો પછી છે ને હે કેટલો બધો ઝઘડવાનો અવાજ આવતો હતો. તો પહેલાં તો હું બહાર જ ઊભવાની હતી, પણ પછી મને એવું થયું કે છે ને હાલો તમને આવીને કહું કે ક્યાંક છે ને ઝઘડો કરે છે બધાય. તો અહીંયા આવીને જોયું તો તમે બે જ ઝઘડતા હતા સાસુ વહુ. એ બેન તું વહુ નથી બની ને હજી, એટલે શાંતિ રાખ. તારી હાહુ આવશે એટલે ઝઘડી છે તું, એ કઈ બાકી ના રહે. કોઈ હાહુ આવે ને એવી ઝઘડતી નહીં હોય. કોક નાનું મોટું હોય છે, કોક હાવ નાને હા પણ હવે તને છે ને વાત તાપોમાં સાંભળવા દો પેલા. કોકનો ઝઘડો નાનો હોય છે, કોકનો મોટો હોય છે, કોકમાં એક જ સહન કરતું હોય છે, કોકમાં બે સહન કરતું હોય છે, કોકમાં એકેય નહીં કરતું હોય, પણ બધા બાતતા તો હોય છે જ. એ જા ને હવે જાતી હોય તો ભાઈ છત્રી લેવા દે. તો ભવ કર્યા, ખાલી પૂછવાનું હતું કેટલી લેવી, એમાં તો હાવ બપોર પાડી દીધી. અને હવે રસોઈ કઈ હું નથી કરવાની. મને તો ખબર જ છે તમે કોઈ દી કઈ કરી તો દેતા નથી, એટલે મેં આ રહોડામ કરીને જ જાઉં છું. એટલે તમે નિરાત રાખો હો. ચલો હવે આપણે જશું. હા જાઉં ને, હાલ પેલા આ વરસાદ જેવું થયું છે ને તો છત્રી લઈ લઉં. તમારી પાસે છે? એ લા આ તો ભૂલાઈ ગયું નથી એટલે તો લેવા ગુડાઈ છે. આ આવું છે મગજ, ડિપ્રેશન આવી ગયું ડિપ્રેશન. હા બીજે મગજ દોડાવો તો પછી આ ના હાલે. લગન પછી જ આવું થયું છે. મને લગન પેલા અસલનો મગજ હાલતો હતો, મગજ ખાલી કરી દીધો. હા રહી રહી. હા જાઓ લેવા. અને 6 છત્રીઓ ભૂલાય નહીં. મારી દીકરીની 2 લેવાની છે ને 2 માસીની, બરાબર? હા એક આ એની દીકરીની માસી નાખું, કોણ જાણે, એને તો કોઈ જાણે કઈ લેવું જ ના હોય. કોઈ દી માસી અહીંયા તો કઈ ના મોકલે એવું. ઈ નવરી ના હોય. હા જગત આખાનો ટાઈમ મારી પાસે જ છે, કોઈ નવરા ના હોય. બાકી હું તો હાવ નવરી ધોપ પડી છું. હાલો કોક કે આમ કર તો કરી આવું, હાલો કોક કે આમ કર તો કરી આવું. તાર શું કામ હોય તઈ? જરાક કહો ને તમારી દીકરીનું શું કામ હોય? બિચારી હવારની કામ કરતી હોય તે બપોર થઈ જાય. હા પણ જો તો ખરી, તમે કહેતા હોય ને ગબલો ટિફિન લઈને વહી જાય, તો હા તમારે જમાઈને ટિફિન લઈને વહી જાય છે, અને પછી શું કામ હોય? અને ગબલો તાલો કંઈક ઘરે હોય શનિ રવિ, કેમ તમારે જમાઈ તો કોઈ દી ઘરે નથી રહેતા, તમારે ગોગી રહેવા જ નથી દેતી, એમ ધકેલે હે. ચલો ને હવે બહુ મોડું થાય છે. આ લેતા ઝઘડો જોવો તો જો નથી, અહીંયા લાઈવ મળે છે ને તમારે પછી કાનેથી આંબર હોય બારીએથી, અહીંયા આમાં જોવા મળે છે. હાવ સાક્ષાત તો જોવો નથી. આ બધા હરખા જ છે. હાલો છત્રી લેવા જાવું છે. જાનભાઈ જાતી હોય તો તું હવા નીલ અપ કરસ છત્રી છત્રી છત્રી. હા તો કઈ મારા હાટું નથી કરતી, મારા હાટું કપડાં લેવા નથી જતી, કે મારા હાટું ચંપલ લેવા નથી જતી. હાલો આ બધું મારું જ છે, તે લપ કરું. બધા વાપરવાના છે છત્રી, ખાસ કરીને તમારે જ જરૂર પડશે એમ ગામને ઓટલે બેહવા હાટું. તો તું નહીં વાપરે ને કઈ? હા તમારું નામ લખ નાખજો ને એમાં, એટલે છે ને કોઈ નહીં અડે. તમે મોજ કરો જાઓ. એવો લખી નાખીશ, બસ અડતી નહીં તું. એવું છાવ રાખવું હોય તો એક કામ કરો, તમે જ લઈ આવો જાઓ. મારે અડવાનું નથી, મારે કઈ કરવાનું નથી. અમે તમારી દીકરીને તમે એમ કહો છો હા હાટું કઈ લેવા ના જાય, આ ફેડી લઈ આવે તો મને છે ને મારા મમ્મી એવું કે હાલો જાઓ. બસ કહેતા નથી પણ હું કહી દઉં, તમે કહો તો મારી મમ્મી કે તો હું ફેર પડવાનો. મારી મમ્મી એવું કહે છે કાંઈ તાર કરાય નહીં, તાર હા હું ના ફેરા કરવા દે. જાઓ હાલો ઉપડો ઉપડો ઉપડો. માથાની મેળી છે હાવ, કેવા કરમ છે મારા. બેનજી શાદી મત કરના, નકર આવા લગ્ન કરશો ને તો આવા લફડા થાય. એ મીન્સ કે મીન્સ હાલ જાવ છત્રી લેવા જઈએ, ત્યાં જોવું આપણે. પછી ઓલી બાયું કહેતી હતી એને ઝઘડાનો અવાજ નહીં સંભળાણો, નકર એ પોસી ગયું હોત બધી. હું કરી લો મારા મિત્ર વાતો. એ મારા વાલા મિત્ર, તમને જો આ વિડીયો છે ને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં. તો દુનિયાની નવી કવડી સાથે.